રાજસ્થાનના રણમાં જ્યાં જીવન કઠિન હતું અને આશા ઓછી હતી, ત્યાં એક મહાન સંત અવતર્યા. એ હતા રામદેવ પીર, જેમને લોકો પ્રેમથી રામસા પીર કહે છે. ઈસવીસન 15મી સદીમાં રાજપૂત રાજા અજમલજીના ઘરે તેમનો જન્મ થયો. બાળપણથી જ રામદેવ પીર અલગ હતા. રાજસુખ કરતા તેમને સાધુ સંતો, ગરીબો અને દુખિયાઓ વધારે પ્રિય હતા. યુવાનીમાં જ તેમને વૈરાગ્ય અપનાવ્યું. જાતિ, ધર્મ કે ઊંચ નીચ વગર સૌને એક સમાન માન્યા. હિન્દુ હોય કે મુસ્લિમ, રામદેવ પીર માટે દરેક માનવી એક જ હતો. જ્યાં અન્યાય હતો ત્યાં તેઓ ઉભા રહ્યા. જ્યાં ભૂખ હતી ત્યાં અન્ન મળ્યું. જ્યાં રોગ હતો ત્યાં આશા જાગી. લોકો માનવા લાગ્યા કે રામદેવ પીર દુઃખ હરતા છે. તેમના જીવન દરમિયાન અનેક પરચાઓની વાતો ફેલાઈ, પરંતુ રામદેવ પીરે હંમેશા એક જ સંદેશ આપ્યો: ચમત્કાર નહીં, વિશ્વાસ રાખો, સેવા કરો. અંતે રામદેવ પીરે રામદેવરા ખાતે સમાધિ લીધી. આજે પણ ત્યાં લાખો ભક્તો પગપાળા યાત્રા કરે છે, ધજા ચડે છે, આંખોમાં શ્રદ્ધા હોય છે અને હોઠ પર એક જ નામ, રામદેવ પીર. આજે પણ ગુજરાત અને રાજસ્થાનના ગામડાઓમાં તેઓ દેવ નહીં પણ માનવતાના પ્રતીક તરીકે પૂજાય છે. કારણ કે જ્યાં વિશ્વાસ, સમાનતા અને સેવા છે, ત્યાં આજે પણ રામદેવ પીર જીવંત છે. જય રામા પીર.